ગુડ ન્યૂઝ જીકાસ કોલેજ એડમિશન 2026 અંડર ગ્રેજ્યુએટ માટે ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું। અહીં જીકાસ ની અંદર અહીં સરકાર દ્વારા વેકન્સી સીટ બેઝ કાઉન્સિલિંગ અહીં ખાલી જગ્યા માટે લાસ્ટ રાઉન્ડ અંડર ગ્રેજ્યુએટ માટે ફોર યુજી અંડર ગ્રેજ્યુએટ માટે ફરી રીઓપન થયો છે। જે લોકો હજુ પણ ધોરણ 12 પાસ પછી કોલેજમાં એડમિશન મેળવવા માંગે છે અને હજુ પણ એડમિશન મળેલ નથી તેવા તમામ વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ છે। અહીં જીકાસની પોર્ટલ પર ફરી તેમનો રાઉન્ડ શરૂ થયો છે। કઈ તારીખ છે, લાસ્ટ તારીખ શું છે અને જૂના વિદ્યાર્થીઓ પણ સુધારી શકશે કઈ તારીખથી કઈ તારીખ સુધી, તે તમામ માહિતી આ વિડીયોમાં આપને માટે લઈને આવ્યો છું। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। અહીં સૌ પહેલા તો આપે જીકાસની પોર્ટલ ઓપન કરી લેવાની છે। ગૂગલમાં આપ સર્ચ કરશો જીકાસ પોર્ટલ એટલે આ પ્રકારે પોર્ટલ ઓપન થશે। અહીં જેવું ઓપન અહીં કરશો, અહીં જે જૂના રજીસ્ટ્રેશન કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અહીં લોગિનમાં જવાનું રહેશે અને નવા માટે એડમિશન ન્યૂ ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીં જૂના જે રજીસ્ટ્રેશન છે તેવા વિદ્યાર્થીઓ અહીં યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરી શકશે। અહીં જેવું લોગિન કરશો એટલે આ પ્રકારે અનલોક એપ્લિકેશન ઓપ્શન જોવા મળશે। અહીં અનલોક એપ્લિકેશન જોવા મળશે। જે જૂના વિદ્યાર્થીઓ છે તેવા વિદ્યાર્થીઓ માટે અહીં 31 તારીખ સુધી જે લોકોએ સબમિટ કરેલ છે, જેમને લોક લાગી ગયેલ છે, કોલેજમાં એડમિશન મળેલ નથી, જગ્યા ન હોવાને કારણે, જગ્યા કોઈ પણ વિષયમાં ન હોવાને કારણે, અલગ વિષયમાં જગ્યા હોવાને કારણે કોલેજ દ્વારા અહીં જે તે વિષયની જગ્યા જ ખાલી હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે અહીં ફરી આજની તારીખથી ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે। અનલોક કરી આપના ઓટીપી દ્વારા અહીં કોલેજ નવી એડ કરી શકશો। જે તે સબ્જેક્ટની જે કોલેજમાં જગ્યા હોય તે સબ્જેક્ટની અહીં કોલેજ એડ કરી, જૂની ડિલીટ કરવી, સુધારી, કંઈ પણ કરવું હોય, ફેરફાર કરવો હોય તે કરી શકશો। પરંતુ કઈ તારીખથી કઈ તારીખ સુધી, તો અહીં તેમની ડિટેલ્સ જોઈએ તો આજની તારીખ 1 ઓગસ્ટ, ધ્યાનથી મિત્રો સાંભળજો, 1 ઓગસ્ટ 2026 સવારે 11 વાગ્યાથી લઈ તારીખ 10 ઓગસ્ટ 2026 સુધી જે લોકોએ જૂના રજીસ્ટ્રેશન કરેલ છે તેવા પણ સુધારો કરી શકશે। અહીં નવા રજીસ્ટ્રેશન, જે લોકોએ હજુ ઓનલાઈન ફોર્મ ભરેલ જ નથી, ઘણા લોકોના રિઝલ્ટ પણ અમુક બોર્ડના હવે આવેલ છે અને રજીસ્ટ્રેશન ફોર્મ ભરેલ નથી તેવા વિદ્યાર્થીઓ અહીં નવું રજીસ્ટ્રેશન કરી શકશે અને ફી પણ ભરી શકશે। ઓનલાઈન તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી સબમિટ કરી શકશે। તો અહીં આજની તારીખ 1 ઓગસ્ટ 2026 સવારે 11 વાગ્યા પછી આ પોર્ટલ ઓન થશે। તારીખ 1 ઓગસ્ટ 2026 થી 10 ઓગસ્ટ 2026 સુધી નવા રજીસ્ટ્રેશન કરી શકશો અને સાથે જૂના રજીસ્ટ્રેશન, જે લોકોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે અને કોલેજમાં એડમિશન મળેલ નથી તેવા વિદ્યાર્થીઓ માટે પણ અહીં આજની તારીખ 1 ઓગસ્ટ 2026 થી લઈ 10 ઓગસ્ટ 2026 સુધી સવારે 11 વાગ્યાથી લઈ 10 ઓગસ્ટ 2026 રાત્રિના 12 વાગ્યા સુધી કંઈ પણ કોલેજમાં સુધારો કરી શકશો અને ફરીથી સબમિટ કરી શકશો, અનલોક કરી શકશો। જે આજની તારીખ 31 તારીખમાં ઘણા લોકોની એપ્લિકેશન સબમિટ થયા પછી અનલોક ઓપ્શન આવતો નથી। ધ્યાનથી મિત્રો સાંભળજો, ઘણા લોકોને અહીં સબમિટ કર્યા પછી અનલોક ઓપ્શન આવતો નથી કારણ કે અનલોકની ડેટ પૂરી થઈ ગઈ, 28 તારીખ લાસ્ટ હતી। તે હવે ફરી રીઓપન આજની તારીખ 1 ઓગસ્ટ 2026 થી
ફરી રીઓપન થઈ છે અને લાસ્ટ તારીખ 10 ઓગસ્ટ 2026. જે લોકોને હજુ પણ એડમિશન મળેલ નથી, સ્ટુડન્ટ who have submitted their applications in the earlier registration round but wish to edit application or change preferences, they have given must follow procedure below. જે લોકોને હજુ પણ એડમિશન મળેલ નથી તેવા તમામ વિદ્યાર્થીઓ અહીં સુધારો પણ કરી શકશે, અનલોક કરી શકશે. અહીં ખાસ એ ધ્યાન રાખવું કે આફ્ટર અનલોકિંગ the form, it is mandatory to submit the form every time. After unlocking the form, it is mandatory to submit every time after making any edit preference change. Otherwise, the form will not be considered for admission. એટલે કે અહીં જેટલી વખત આપ અનલોક કરો તેટલી વખત ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે. જો સબમિટ નહીં કરો તો આપનું એડમિશન કન્ફર્મ થશે નહીં. હવે મિત્રો ઓફરની વાત કરીએ તો અહીં તારીખ આજની 1 ઓગસ્ટ 2026 બપોરના 12 વાગ્યાથી જે લોકો રજીસ્ટ્રેશન નવા અને જૂના એડિટ કરશે તેવા વિદ્યાર્થીઓ અહીં ઓફર પણ તાત્કાલિક 12 વાગ્યાથી શરૂ થઈ જશે. ડેઇલી ઓફર છે તારીખ 1 ઓગસ્ટ 2026 થી લઈ તારીખ 13 ઓગસ્ટ 2026 સુધી ડેઇલી આપને ઓફર મળતી રહેશે. ડેઇલી તો અહીં આપ આપના લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા પણ ચેક કરી શકશો, અથવા અહીં આપને SMS દ્વારા અને વોટ્સઅપ દ્વારા પણ જાણ કરવામાં આવશે કે આપનો ઓફર લેટર ડાઉનલોડ કરી લો, અને ઓફર લેટર કન્ફર્મેશન OTP દ્વારા ડાઉનલોડ કરી લેવાનું રહેશે. અહીં 1 ઓગસ્ટ 2026 થી 13 ઓગસ્ટ 2026 સુધી કોલેજના અવર્સ દરમિયાન આપે એડમિશન અને ફી ભરી કન્ફર્મ એડમિશન કરાવવાનું રહેશે. જે વિદ્યાર્થીને ઓફર આવે તેવા વિદ્યાર્થીઓ 1 ઓગસ્ટ 2026 થી 13 ઓગસ્ટ 2026 ની વચ્ચે જે તારીખે એડમિશન મળે, ઓફર લેટર મળે તે તારીખમાં અહીં તે ઓફર લેટરમાં જ તારીખ આપેલ હશે વેલિડ ડેટ, તે તારીખ સુધીમાં આપે કોલેજના અવર્સ દરમિયાન એડમિશન મેળવી લેવાનું રહેશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમે હશે. આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને સાથે શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ જ્યાં કોમ્પ્યુટર એજ્યુકેશનના વિડીયો તેમજ ઇન્કમટેક્સ રિટર્નના વિડીયોઝ, પાસપોર્ટ રિલેટેડ વિડીયોઝ શિવસાગર સ્ટડી ઉપર પબ્લિશ કરવામાં આવે છે. તો અમારી બંને ચેનલ શિવસાગર ગાઈડ અને શિવસાગર સ્ટડી હિન્દી બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.